તો જય માતાજી મિત્રો, આજે આપણે જવાના છીએ સાગવાડી દેવાયત ખવડને જોવા અને નીકળી ગયા ભાઈબંધો હારે ગાડીઓ લઈને। ભાઈબંધો એવા હારા તો હોય નહીં, જો ગાડીમાં હખણા બેહે નહીં। અને ફાઇનલી જો મિત્રો આપણે સાગવાડી પોગવા આવ્યા। જોઈ લો મિત્રો, આ બધાનો હરખ તો એટલો છે ને, આમ દેવાયત ખવડને હજી જોયો નથી, મોરે મોરો મારવા આવેલા હો। પણ ફાઇનલી મિત્રો આપણે સાગવાડી ગામે પહોંચી ગયા છીએ અને એન્ટ્રી ગેટ આવી ગયો છે। ખવડને જોવા માટે બધા અમારા ભાઈબંધો જો કેટલા ઉતાવળા થાય છે, ઘાએ ઘા હાલવા મળ્યા હો। પણ આગળ સમયમાં કૃષ્ણનગર કહેતા પણ હાથ થાય એટલે કીધું ખાટવાડિયા નામ જૂનું નામ છે, પણ એની આ પવિત્ર ભૂમિએ મળ્યા છે ત્યારે આ ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ એટલા માટે હું અમારા બધા ડાયરામાં શરૂઆત કરું છું કે એને આપણા ગુજરાતની ઓળખાણ આપી છે કે મારું ગુજરાત કોઈ જ્ઞાતિ નહીં, આયા બધા જ્યારે એક સાથે મળી અને શ્રદ્ધાનું ભાતું લઈને આવું નવ મંદિરનું જ્યારે નવનિર્માણ શિખરબંધ મંદિર ભગવાન રાઘવનું તૈયાર થયું। હું સમજી બાપુ એટલું કવાયા કે આપણે સ્વર્ગ કે નરક જોયું નથી, આપણે બહુ મોટી હોય ધૂલીનું ફરતું હોય જેના નામની ધૂલું ગવાતી હોય, આ ફરક છે। આપણે ત્યાં જોયું છે આ સ્વર્ગ છે, જ્યારે આમનું મંદિર હોય બાદ પછી આપણા વડીલો બેન ધૂન ગાતા હોય, માવડી ધૂન ગાતા હોય, આથી બીજું સ્વર્ગ હોય ક્યાં દુનિયામાં? આપણે બિહાર જગ્યાએ આપણી સનાતન ધર્મ વ્યવસ્થા છે, આપણે કઈ ભૂલાઈ ન જાય એવા પરંપરાનો સનાતન ધર્મનો આપણો ડાયરો રાઘવના ગુણ ગાવા માટે ભજનની કેનાઈથી વંદના કરી જીતરભાઈ પરમારને એકવાર જોરદાર તાળીથી વગાડો, જોરદાર તાળીઓ કરીને વધાવી દો। સિંહ જાજીઓ નેહમાં ઓડે ને લાગે છે અને મળો છો તમે બધા અને પછી અમે ઘરે જવા નીકળ્યા, ત્યાં તો રસ્તામાં ડીજે ભેગું થઈ નીકળી ગયા ઘર તરફ। અને હજી અહીંયા બજારમાં પહોંચ્યા ત્યાં તો અહીંયા ખૂટિયાએ બહાટી બોલાવી પો। કુતરું મને લાગે છે દેવાયત ખવડનો ડાયરો જોઈને આવ્યું લાગે, મોરે મોરો આપા ઊભું રહી ગયું। મોરે મોરો મારી દો ખબર પડે, અરે તમારી જાતના સારા ખદડાવ, તમારામાં દમ હોય તો હાદી સાચી મોરે મોરો મારી દો ખબર પડે।